સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે, ત્યારે હવે માર્કેટના અંદરના દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ ભયાનક સ્થિતિ માર્કેટની અંદર જોવા મળી રહી છે. આગ એટલી ભયાનક હતી કે દુકાનોની દિવાલો અને સ્લેબ ઉખડી ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનોના શટર પર આગના કારણે તૂટીને બેન્ડ થઈ ગયા છે. માર્કેટ અને દુકાનનો માલ સામાન સંપૂર્ણ નાશ પામ્યો છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી, જે 5 માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને 30 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. બારડોલી, નવસારી, સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા ONGC, રિલાયન્સ, ક્રિબકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ભયાનક આગને લીધે ફાયર બ્રિગેડ પાસે પાણી પણ ખૂંટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેન્કરો મંગાવ્યા હતા. 3500 લીટર અને 10,000 લીટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. શિવશક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગેલી આગ ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે, તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે. આવા અનેક તર્ક સાથે હવે આગ લાગવાના કારણ શોધવા સાથે જવાબદારો પણ શોધવા માટેની માંગણી થઈ રહી છે. શિવશક્તિ માર્કેટ પાસે ફાયર NOC છે, પણ આગ કઈ રીતે લાગી અને આટલી વિકરાળ કેવી રીતે બની તે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.